છડી રહ્યા છે તો દરિયો હાલ ભારે તોફાની જોવા મળી રહ્યો છે। સાથે જ લોકોને ત્યાં અવરજવર ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે તો પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે। દરિયામાં ભારે કરંટની સાથે ઊંચા મોજા ઉછળીને રસ્તા પર આવી રહ્યા છે તો દરિયો હાલ ભારે તોફાની અને લોકોને તેની આસપાસ ન જવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલા ઊંચા મોજા છે જે ઉછળી રહ્યા છે। દરિયામાં હાલ ભારે કરંટ પણ છે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના। પોરબંદર જિલ્લામાં આજે જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખાસ કરીને જો પોરબંદરના દરિયાની વાત કરીએ તો પોરબંદરનો દરિયો છે તે ભારે તોફાની છે તે જોવા મળી રહ્યો છે। જે મોજા જે છે તે ઊંચા મોજા ઉછળી અને જે રોડ જે છે ચોપાટીનો તે રોડ પર આવતા જોવા મળે છે। કહી શકાય કે ભારે કરંટ છે તે દરિયામાં જોવા મળી રહ્યું છે અને હાલમાં આપ જોઈ શકો છો કે જે મોજા જે છે તે મોજા ઊંચા ઉછળતા જોવા મળે છે અને ભારે આખો જે દરિયો છે તે દરિયાની અંદર જે ધોરાણ જે છે અને જે કરંટ છે તે જોવા મળી રહ્યું છે। પોરબંદરની ચોપાટી પર દરિયાને જોવા માટે પણ જે લોકો જે છે તે આવતા જોવા મળે છે ત્યારે ખરેખર આ દરિયાની નજીક ન જવું અત્યારે હિતવા છે। ત્યારે ખરેખર તંત્રએ પણ આ વાતને સમજી અને અહીં જે બંદોબસ્ત સહિત જે રાખવાની જે જરૂરિયાત જે છે તે ખરેખર એને લઈને ધ્યાન આપવું જોઈએ। હાલ આપ જોઈ શકો છો કે જે પોરબંદરનો જે આ દરિયાઈ ચોપાટી વિસ્તાર જે છે દરિયો જે છે તેમાં કેવા મોજા ઉછળી રહ્યા છે અને ભારે તોફાન છે તે દરિયામાં જોવા મળી રહ્યું છે। રતીશ સીલુ, ન્યૂઝ 18 ગુજરાતી।